બરોબર ની રંગવાની છે કાલે. ના ના તમને રંગીશું. મને તો જોઈએ છે ગાઈસ કોણ કોને રંગે છે. બહુ શોખ હતો ને તમને ગાઈસ યેલો કલર. હોલી હે ગાઈસ. જો ગાઈસ પ્લેટ નેટ કલર નું શોપિંગ કરવા આવ્યા છે. બધા અલગ અલગ રીતના કલર્સ મળે છે અહીંયા. બલૂન પણ છે, બધું જ છે ગાઈસ. શું કે છે સિયા? તો એ ખબર છે મિત્રો, અમે અચાનક લાઈવ જોતા હતા, બેસતા હતા ને કંઈક ખંજવાળ. પડી ગયું તે મને તો એલર્જી થઈ હતી. તો હાલ જ તાત્કાલિક જો ગાઈસ દવા લઈને આવ્યા અમે ડોક્ટર પાસે. પછી અચાનક આવતા હતા ને અમે કલર જ જોયા તો કલર હા. દુકાન ખુલ્લી હતી. તો અમે આવી ગયા. પૂછી ગમે પણ કરી હા કરવી પડે ને ફર્સ્ટ થોડી ઓલી. છે. હા બરોબર ની રંગવાની છે કાલે. ના ના તમને રંગીશું. મને તો જોઈએ છે પાણીથી ગાઈસ રંગવું કોણ ગમે. કોને રંગે છે. તો ચલો મળીએ છે ફટાફટ ઘરે જઈએ છે. યલો કલરનું છે આપણને બલૂન પણ લીધા છે થોડા ઘણા. મળીએ છે ચલો ગાઈસ. ચલો Bye. બાય બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે. જોઈ શકો છો મસ્ત પૂજા થઈ ગઈ છે અને જોઈએ છે સિયા શું કરી રહી છે. ચાલો ઓહો સિયા તો આજે પર્પલ પહેરી છે. શું કરે છે સિયા? ઓટ્સ બનાવે છે. શું શું નાખ્યું ઓટ્સમાં? ડ્રાય ફ્રૂટ્સ બોલો. શું નાખી છે? ડ્રાય ફ્રૂટ ફ્રૂટ નાખ્યું અચ્છા ગુડ મોર્નિંગ બાય ધ વે. છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ. અરે મહાદેવ. તો ગાઈસ જોઈ શકો છો આ સવારના બદામ ન ખાઈશ. આજ કાલ રાત્રે ભૂલી ગયા પલાળી. આમ તો પલાળેલી નાખી સારી. હા સારી રીતે સાચી વાત છે. તો જોઈ શકો છો સવાર સવારમાં પ્રિપેરેશન થઈ રહી છે. બધાને હેપી હોલી. હેપી હોલી હેપી ધૂળેટી. શું પ્લાન છે આજનો? આજનો પ્લાન તો કઈ નથી. બને ત્યારે ખબર પડે. હાલ તો કોઈ પ્લાન નથી. અચાનક બની જશે. તો વસ્તુ અલગ છે. હા જોઈ શકો છો ગાઈસ હોલી ધૂળેટી. અને સિયાના આઉટફિટ જો પર્પલ. અને મમ્મીનું ડેલી કામ છે પાછળ. કપડાં ધોવે છે ગાઈસ જોઈ શકો છો. પછી મળીએ છીએ મમ્મીને. અત્યારે અમે જમી લઈએ છીએ, નાસ્તો કરી લઈએ છીએ, બ્રેકફાસ્ટ. ઓકે જો ગાઈસ તમારી હોલીનો ટાઈમ ચાલુ થઈ ગયો છે તો કાનાજીને પ્રિપેર કરીએ છીએ. બોલો. જો ગાઈસ સિયા કાનાજી જોડે વાતો કરે છે. આર યુ એક્સાઇટેડ બહુ જ. ફોર હોલી? હાસ તો આ કાનાને બધું કપડાં ને બધું નીકાળી હા લઈ મસ્ત પેલા જવાનું. નોર્મલ પહેરાવી દેજો. અને બીજા બંને કાના છે ને? જો એમાં કાનાને બુટ્ટી ને બંને બધું કાના. પહેરાવ્યું. જો તો ખરા મિત્રો યાર. ગાઈસ કાનાને કાનનું. આભૂષણ બધા જ આભૂષણ છે આપણી પાસે. બુટ્ટી પહેરાઈ બધું જ છે. પહેર્યું છે ગાઈસ. આમ ગયો એ થોડું જ લગાવજો. કે રામ પાણી વાળું વિઝર નાખ. બસ બહુ શોખ હતો ને તમને. ગાઈસ યેલો કલર લેવો હવે આ હોલી હે ગાઈસ દેખો. અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ આવે ને કાને હવાની બાગડી જઈ આવા ખંજેર રાખો. ખંજેર મમ્મી મોથું બગડી હોય તમારું. નાવું તો પડશે જ તમારે. એ ભલે ના પડે હવે તું હવાર રંગી દે. નાવું તો પડે યાર. આવી ચીટિંગ નહીં. એક વાત કહું ગરમ પાણી આવો લાઈ જેવું તમે ઓર્ડર તો કરો. ચલો ગાઈસ હોલી રમી રહ્યા છે. આ ફુવારો ચાલુ થતો તો હારું હતું. ચલો ગાઈઝ અમે લોકોએ રમી લીધી ફાઇનલી હોળી. વિડીયોની ક્લિપ કેવી આવી છે કેવી નહીં ખબર નહીં કેમ કે તડકામાં દેખાતું નથી. અને મજા આવી ગઈ જાય. જોઈ શકો છો બધે કલર કલર ફુગ્ગા. બસ હું આમ ચોખ્ખું કરી દઉં. કાના નબળા કલર લાગી ગયો. જો ગાઈઝ છે મસ્ત. કારણને મજા આવે છે ટપમાં રમવાની. ઓવેથી સિયાને મજા આવી. આજ તો મમ્મી નચાણ. હા આ બાજુ તો ફેર બતાવો કાનાજીને. હીરબેન હોળી ધૂળેટી એ જ રમ્યા લાગે. જો માથે તો જો મેં તો કેટલું ઘસ્યું સાબુ તો માથે મોરલો બેહાડે કે શું? ઓવો મોરલો બેહાડ્યો.
અને મેં શું કહેવાય 2 વખત સાબુ કર્યો ફેસ વોશ કરીને તો એ નહીં. અમારે પણ નહીં ગયું. જો જમવાનું થઈ ગયું છે ફાઇનલી ગાઈસ. પ્રિપેરેશન ચાલુ જ છે. ફેવરેટ સેલેડ. ચલો મળીએ છીએ જમતી વખતે ગાઈસ. ગાઈસ જમવાની પ્રિપેરેશન રેડી થઈ ગઈ છે. લાગે છે ભૂખ. અને સિયા તું શું કરે છે? ભાખરી કરું. અને કેમ હસસ કરે છે? કેમ હું અંદર હતી ને. અંબાજી બસ બસ શું કહે છે? શું અંદર? તમારું મોઢું એકવાર મિત્રને બતાવી દે. કેમ ગાઈસ કેવું મોડું છે મારું કહી દીધું. બધાને હસવું આવશે. અને કઈ રોટલી છે અંદર? ભાખરી છે. અચ્છા ભાખરીમાં શું અંદર યુઝ કરી છે ingredient? આવું કરી નાખી હતી મેં શેકી. અરે જો એવું છે. હીરબેનને જો માખણ ખાય છે. ઓકે ગાઈસ માખણ ખાવું બહુ જરૂરી છે. તમે પણ ખાજો. કૃષ્ણ ભગવાનને બહુ ફેવરેટ હતું ખબર છે પછી? હા ચોરીને માખણ તો ખાતા. પછી શું કરીશ ખબર ભાખરી બને ને આમ તો હા. રોટલો ખાવો તો જુવાનું. તો બનાવાય નહીં પણ લેટ થઈ ગયું ને. લેટ થઈ ગયું થાક કેટલો લાગ્યો. હા યાર કેટલું કામ કર્યું આજે તો થાકી જ ગયા. અને ડબલ તો મિત્રો મારા રામે કામ વધાર્યો. હા યાર તો શું કહેવું આ તો હવે? બુરા ના માલુમ હોલી હે ગાઈસ. શું કેવું ના, તમારે? નહીં માનવાનું પણ યાર શરારત તો તમને હું જતું. કહું બહાર જઈને રમીએ. બહારની રાહ જોવી પડે. તો ઘરમાં રહો. તોય પછી ઘર- બહાર જઈને એક ફુગ્ગો મારા હાથમાં નતો આવ્યો બરાબર છે? હા? એકે બલૂન મારા હાથમાં નતો આવ્યો તો બધા પાણીવાળો. નતા કર્યા હવે. કાનાજી માટે જ હા એટલે કર્યા. બહાર જઈને હાથમાં નતા આવ્યા મારા પાસે ના આવત ના એટલા માટે. ચલો તો જમી લઈએ. હા, જમો. ચલો ઇવનિંગ થઈ ગઈ છે અને સિયાને લાગી છે ભૂખ. તો સિયા નોર્મલી ખાય છે અત્યારે પોપકોર્ન અને જોવે છે બ્લોગ્સ અને પોપકોર્ન બટરમાં મસ્ત બટરમાં બનાવી દો આજે. જો ગાઈસ અને આપણે મસ્ત ઇવનિંગ થઈ ગઈ છે. સૂર્યદાદા આવી ગયા છે નીચે અને જો નણંદ ભાભી શું કરી રહ્યા છે ખબર નહીં. હાલ વજન કર્યો. હાલ વજન કર્યો. બોલો કેટલો રહ્યો? કેવો રહ્યો? મારો 60. ઓકે એનો અલી, આ નાચે તો જો. ગોળો મીઠાઈ. જો ગાઈસ અલી અલી કરે છે. હેલો ગાઈસ જોઈ શકો છો આપણી હોલીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ કેમ કે એવા રમ્યા હંસારુદી થઈ ગઈ ગાઈસ. જો બધા સાંજ પડી છે અને આજે ફ્રી છે. બધા ફ્રી ટાઈમમાં ભેગા થયા છીએ. આમ તો સાંજે હું ક્યાં હોઉં નસિયા કામ આવી જતા રાખ સીઝન આવી ગઈ અમારે ગાઈસ અમારા માટે ધરાક છે તમારા માટે In ગ્રેપ્સ season છે. માં મમ્મી તો દ્રાક્ષ લેતી હો. એવું છે? હવે દ્રાક્ષ તો ચાલે. તમે શું ઉલાડી રહ્યા હો? હા? શું ઉલાડી રહ્યા હો? ટાઈમ પાસ. ટાઈમ પાસ. આનું નામ અમે લોકો ટાઈમ પાસ પાડે છે. લકી બહુ ભાવતી મમ્મી થઈ જતો વિદેશમાં પણ મળે છે પણ ક્યાંય મળે જ છે મમ્મી. ત્યાં બહુ સારી હોય આપણા કરતા દ્રાક્ષ. લકી લાવે બારી માસ હોય ત્યારે. મિત્રો જો અમારે બધાનું કલર થોડો થઈ ગયો. સૌથી વધારે મારો રામ રામ પેલો રામ. રાજપાલ યાદવનો એક મીમ છે ને એમાં આખો લાલ થયો ને એવો થઈ ગયો હતો. ખબર નહીં કેમ આવા થઈ ગયા આવી રહ્યા. ખબર નહીં એમને હું આપણને જોઉં ને એટલે મને હસવું આવે જ છે. બહુ હસવું આવે ને. કેમ કે તમે બહુ જબર કસ્યો એટલે પાણીવાળા મેં કીધું. ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ જમવાનું છે અમારે સોસાયટીમાં. સોરી અહીંયા અંધારું આવે છે. હીરબેન ક્યાં ઉપડ્યા? જમવા રહીએ છીએ સોસાયટીમાં પણ જો કેવું દેખાય. રામુ અરે ક્યાં આવી ગયા રામુ? આપણે આવે છે કોમન પ્લોટમાં જ્યાં અમારે જમવાનું છે ગાઈસ. આજે દેવટીનું જમવાનું છે. એ પણ હતું અને અત્યારે પણ છે. બધા જમવા બેસી ગયા છે. અમે મમ્મીની વેઇટ કરીએ છીએ. હીરબેન અને મમ્મી આવે છે પાછળ. આજે કાઠિયાવાડી મેનુ છે ગાઈસ. જોઈએ છે ત્યાં જઈને ફાઇનલ મેનુ શું છે. જો જમવામાં શું હોય હીરબેન? અનિલભાઈ ટાવાળા કેવું ચાલે નામ તો કઈ ગયો હા? નામ તો કઈ ટાવર ઉપર હોય એટલે લગાયો તો નહીં. આ રસોડું છે. લગાયો નહીં પણ લગાવવાનો હતો સોસાયટી વાળા વિરુદ્ધ થાય જમવાનું. પણ નામ તો કઈ ગયું. ભાડું લેવું છે. ભાડું લેવું છે. બોલો શું કહો શું છે આજે જમવાનું? મેનુ હવે જોઈએ શું છે. મોહન આ તો એક ડીશમાં લેવાની આપણે. ગળ્યું સ્વીટ ખાવું નથી પણ મોહનથાળ ભાવે છે મને. એક જ પેલા બસ મોહનથાળ છે, પરોઠા છે, સુરણ પનીર થોડું આપો. સુરણ પનીરનું છે, કઢી અને પુલાવ. જો કાઠિયાવાડી કરતા હતા. જો રામુ તો બે ડીશ લઈને બેસી ગયા છે. ખાશે તો નહીં રહી નહીં બીજું મમ્મી જમશે તો નહીં પણ થોડું જમશે મમ્મી. શાક મારું ફેવરેટ
આજે બપોરે સારું સિયા કેવું લાગી જમવાનું? યાડો ગાઈસ ફાઇનલી અમે લોકો હવે જઈએ ઘરે અને આ છે અમારી સોસાયટી ગાઈસ. પોપટ થઈ ગયો આજે પોપટ થઈ ગયો મિત્રો. હીરબેન સવારના અમને બધાને કે કાઠિયાવાડી છે બરાબર અને કઈ ના આવે એટલે કાઠિયાવાડી ના નીકળ્યું ગુજરાતી ગુજરાતી હતું પંજાબી બે મિક્સ હતું કારણ કે કઢી પુલાવ બી હતા અને સુરણ ને પનીરની સબ્જી ને પરોઠા બી કે હતા. ગાઈસ મેન ગેટ છે અમારો જો દેખાય જો મિત્રો ઓલામાં 3 સવાર વિચારો ગાઈસ. ઓલામાં 3 જણા નીકળી પડ્યા અને હીરબેન પાછળ ડરો મને એવા પકડીને બે કે હું પાછળથી પડી ના જાઉં. પટ્ટુસ ઓલાની 3 સવારી પડી ગયું ગાઈસ. જો મિત્રો માખી આવી છે અને રામુ નીકાળવા માટે શું લઈ ફટુસ નીચે પડી શું કર્યું રામુ? ચલો મિત્રોને કહી દો મિત્રો અમારા વિડિયોને પૂરેપૂરો જોજો. રામસિયા ફેમિલી વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને બહુ બધું ગુડ નાઇટ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ છીએ નવા વિડિયો સાથે. આવા નવા વિડિયો અમારા આવતા રહેશે. તમારો સપોર્ટ ને પ્રેમ આપતા રહેજો ગાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.